હેલો વિદ્યાર્થી મિત્રો, તમારા માટે હવે અમારી ચેનલ શુભ સ્ટડીઝ પર બધા વિષયના સોલ્યુશન અપલોડ થઈ ગયા છે. તો વિદ્યાર્થી મિત્રો, પ્લીઝ આ વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો અને વિડીયોને અંત સુધી જોજો. ઓકે, વિડીયો ગમે તો સાથી મિત્રોને જરૂરથી શેર કરજો. હેલો વિદ્યાર્થી મિત્રો, તો ચલો શરૂ કરીએ. ચેપ્ટર 11 પાર્ટ 1. પહેલું, વેપારી અને બેંક વચ્ચે કેવો સંબંધ હોય છે. વેપારી અને બેંક વચ્ચે લેણદાર અને દેવાદારનો સંબંધ હોય છે. જ્યારે વેપારી બેંકમાં પૈસા જમા કરાવે ત્યારે બેંક દેવાદાર અને વેપારી લેણદાર બને છે, અને જ્યારે વેપારી બેંક પાસેથી લોન લે ત્યારે વેપારી દેવાદાર અને બેંક લેણદાર બને છે. બીજું છે કે વેપારીના ચોપડે બેંક ખાતું એટલે વેપારીના ચોપડે બેંક ખાતું એ અંગત ખાતું છે, જે બેંક સાથેના તમામ નાણાકીય વ્યવહારોની નોંધ રાખે છે. આ ખાતું બેંક સાથે લેવડ દેવડ અને શિલ્લક દર્શાવે છે. વિદ્યાર્થી મિત્રો, વિડીયોના અંત સુધી જોજો. પછી ત્રીજું છે બેંકના ચોપડે વેપારી ખાતું એટલે કે બેંકના ચોપડે વેપારીનું ખાતું એ બેંક માટે જવાબદારીનું ખાતું છે. વિદ્યાર્થી મિત્રો, જવાબદારી છે જે વેપારીએ બેંકમાં જમા કરાવેલ રકમ અને ઉપાડેલ રકમની નોંધ રાખે છે. એટલે કે જે આપણે નાણાકીય વ્યવહાર કરીએ છીએ બેંક સાથે તેની તે નોંધ રાખે છે. પછી કે પાસબુક એટલે શું. વિદ્યાર્થી મિત્રો, પાસબુક એ બેંક દ્વારા ગ્રાહકને આપવામાં આવતી એક ચોપડી છે, જેમાં ગ્રાહકના બેંક ખાતામાં થયેલા તમામ નાણાકીય વ્યવહારો, જમા, ઉપાડ અને વર્તમાન શિલ્લકની વિગત દર્શાવે. એટલે કે તમારા બેંકમાં 50,000 છે, આઈ થિંક તમે જો 40,000 ઉપાડો તો ત્યાં બેંકના ચોપડીમાં તે પૈસા ઉધાર થઈ જશે અને તમારા વેપારી ખાતામાં જમા થઈ જશે. વિદ્યાર્થી મિત્રો, પછી પાંચમું, પાસબુક મુજબની ઉધાર બાકી એટલે કે ઓવરડ્રાફ્ટ. બેંક ઓવરડ્રાફ્ટ, આનો અર્થ એ છે કે ગ્રાહક તેના ખાતામાં જમા રકમ કરતાં વધુ રકમ ઉપાડી અને તે રકમ બેંકને પરત કરવાની દેવાદારી છે. એટલે કે એમાંથી ઓવરડ્રાફ્ટ એટલે તમારા ખાતામાં 20,000 છે, જો તમને 30,000ની જરૂર છે તો તમને 10,000 વધારે ઉપાડો, તેને બેંક ઓવરડ્રાફ્ટ કહે છે. છઠ્ઠો છે બેંક શિલ્લક મેળ કયા ચોપડાના આધારે તૈયાર કરવામાં આવે છે. તો બેંક શિલ્લક મેળ રોકડ મેળના બેંક ખાના અને પાસબુકના આધારે તૈયાર કરવામાં આવે છે. રોકડ મેળ અને પાસબુકના ખાતે તૈયાર કરવામાં આવે છે. પછી આપણે છે વિદ્યાર્થી મિત્રો પાર્ટ 2 ચેપ્ટર 3 ભાગ 2નું ચેપ્ટર 3. ઓકે, તો તેમાં આપણું પહેલું જ છે કે અનામત એટલે શું. અનામત એટલે નફામાંથી અમુક ભાગ અલગ અલગ ફાળવીને ઊભું કરેલું ભંડોળ, જે ભવિષ્યના ચોક્કસ હેતુ અથવા અનિશ્ચિત જવાબદારીઓ માટે ઉપયોગમાં લેવાય છે. એટલે કે વિદ્યાર્થી મિત્રો, જો ભવિષ્યમાં કંપનીમાં આગ લાગે ને જો જે કંઈ 25,000નો ખર્ચ થાય નુકસાન, તો તે આપણા અનામત ભંડોળમાં જેટલા પૈસા હોય ને તેનામાંથી ચૂકવી શકીએ છીએ. બીજું છે મૂડી અનામત. કોને કહે છે? મૂડી અનામત એટલે મૂડી નફામાંથી ઊભું કરેલું અનામત. દાખલા તરીકે કાયમી મિલકતોના વેચાણ પર નફો, ડિબેન્ચર બહાર પાડવા, મળે પ્રીમિયમ વગેરે. એટલે કે બીજા મિત્રો, તે કોક વાર જ મળે. આઈ થિંક વર્ષમાં એકવાર, મહિનામાં એકવાર, 10-15 વર્ષમાં એકવાર એવું. પછી છે કયું અનામત ચોપડે હોતું નથી. ગુપ્ત અનામત ચોપડે હોતું નથી. તે મિલકતોની કિંમત ઓછી બતાવીને અથવા જવાબદારીઓ વધુ બતાવી ઊભું કરવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો, ગુપ્ત હોય એટલે કે જે ધંધાનું હાર્દ બી કહેવાય છે. વિદ્યાર્થી મિત્રો, જો કોઈ બી વેપારી પોતાનો નફો કોઈને ન કહે, તેને ગુપ્ત રાખે. પછી જે અનામતના પ્રકાર જણાવો. અનામતના મુખ્ય પ્રકારોમાં સામાન્ય અનામત, મૂડી અનામત, ચોક્કસ અનામત. વિદ્યાર્થી મિત્રો, 3 પ્રકાર છે: સામાન્ય, મૂડી ને ચોક્કસ. દાખલા તરીકે ઘસારા ફંડ, પછી છે રોકાણ વધઘટ અને ગુપ્ત અનામતનો સમાવેશ થાય છે. વિદ્યાર્થી મિત્રો, આ નામ પર પછી છે અનામત ભંડોળ એટલે કે શું છે? અનામત ભંડોળ એટલે નફામાંથી અલગ રાખેલી રકમ, જેનો ધંધામાં વિસ્તરણ અથવા આકસ્મિક જરૂરે પહોંચી વળવા માટે રોકાણ કરવામાં આવતું હોય. જો વિદ્યાર્થી મિત્રો કીધું ને કે આકસ્મિક રીતે જો તમને તેના
પૈસાની જરૂર પડી તો તમે ઇનામથી પૈસા લઈ શકો છો. પછી છે જોગવાઈના 4 ઉદાહરણ આપો. જોગવાઈના ઉદાહરણો: ઘસારા માટેની જોગવાઈ, કરવેરા માટેની જોગવાઈ, શંકાસ્પદ દેવા માટેની જોગવાઈ અને વોરંટી ખર્ચની જોગવાઈ. વિદ્યાર્થી મિત્રો આટલી જોગવાઈઓના પ્રકાર છે, આટલા મોડે કરી દેજો. ઓકે. જો વિદ્યાર્થી મિત્રો આપણે આ ગાલા અસાઇનમેન્ટના સોલ્યુશન કરીએ છીએ. જો વિદ્યાર્થી મિત્રો આગળની બધી PDF બની ગઈ છે, બધા આન્સરની. જો તમે આના વિડીયોઝ લેવા ઈચ્છતા હો તો પ્લીઝ આ વિડીયો પર 50 લાઇક અને 20+ કોમેન્ટ અને 30+ સબસ્ક્રાઈબ કરી નાખો તો વિદ્યાર્થી મિત્રો આપણે આગળનો વિડીયો લાવીશું. ઓકે, તો મળીએ છીએ નેક્સ્ટ વિડીયોમાં. આ વિડીયો સારો લાગ્યો તો પ્લીઝ લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો.